MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. આ તરફ વડોદરા જિલ્લાના 5 જેટલા ધારાસભ્યોએ વહીવટી તંત્રનો કાન આંબળ્યો છે. 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વ્યથા ઠાલવી. ધારાસભ્યો દ્વારા સૂચવતા સૂચનોની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે. 5 ધારાસભ્યોએ વહીવટી વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા છે. અધિકારીઓ મનસ્વી વલણ અપનાવી રહ્યા છે. અગાઉ મૌખિક રજૂઆત બાદ હવે પત્ર લખીને રજૂઆત કરાઈ છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનર મનસ્વી વલણ દાખવતા હોવાનો આરોપ છે. પ્રજાના હિતમાં નિર્ણય લેવાય અને આના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંજલિ ઓઝા. અંજલિ, ખૂબ મોટી વાત છે કારણ કે 5 જેટલા ધારાસભ્યો પોતાની વ્યથા પ્રશાસન, જે ઓફિસર્સ છે, જે અધિકારીઓ છે, તેમના વિરુદ્ધ ઠાલવી રહ્યા છે. બિલકુલ, અગાઉ પણ આ 5 ધારાસભ્યો દ્વારા મૌખિક મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાની વિગતો સામે આવી છે. ધારાસભ્યો દ્વારા પત્રમાં એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે અધિકારીઓ પોતાની રીતે મનસ્વી વલણ અપનાવતા હોય. જનતા જ્યારે ધારાસભ્યોને પોતાના કામો જણાવતી હોય છે, ધારાસભ્યો દ્વારા જ્યારે રજૂઆત થતી હોય છે, સંકલનમાં પણ કોઈ મુદ્દાને લઈને રજૂઆત થતી હોય છે, પરંતુ અધિકારીઓ પોતાની રીતે જ કામગીરી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ખૂબ મોટા આક્ષેપો કહી શકાય કે જ્યારે અધિકારીઓ વડોદરા શહેર માટે, જિલ્લા માટે કલેક્ટર, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર અને તેની સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી તેઓ દ્વારા પોતાને મનસ્વી વલણ અપનાવી અને કામગીરી યોગ્ય રીતે નહીં થતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવે છે. તો આ તમામ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી પણ તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. હવે કયા કામો એવા સૂચવ્યા હતા ધારાસભ્યો દ્વારા કે જે કામોનું નિરાકરણ નથી આવ્યું અને એવા કયા પ્રશ્નો હતા કે જેનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી હતી, તેમ છતાં આ કામો પૂર્ણ નથી થયા, ત્યારે તેઓ દ્વારા આ રીતનો પત્ર લખવાની ફરજ પડી છે. પત્ર લખ્યા બાદ હાલ તમામ ધારાસભ્યો ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે અને તેઓ દ્વારા પોતાની જે રજૂઆત છે તે પણ મુખ્યમંત્રી સમક્ષ હાલ કરવા પહોંચ્યા છે. જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ધારાસભ્યો મુખ્યમંત્રીને રજૂઆત કરવા પણ ગયા છે. અગાઉ મૌખિક રજૂઆત તો કરી હતી, આ વખતે લેખિતમાં પણ કરી છે. જે પત્ર અમે આપને ચલાવી રહ્યા છે, 5 ધારાસભ્યોની સહી છે. અધિકારીઓ તેઓનું માની નથી રહ્યા. કમિશનરથી લઈને કલેક્ટરથી લઈને તમામ અધિકારીઓ એ પોતે અવગણના કરી રહ્યા છે. ધારાસભ્યો જે સૂચનો આપે છે તેનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને મુખ્યમંત્રીને પત્ર લખીને 5 ધારાસભ્યોએ વ્યથા ઠાલવી છે. તો પોતાની વ્યથા પત્ર મારફતે ઠાલવી અને મુખ્યમંત્રીને મળવા પણ ગયા છે. અગાઉ પણ આ 5 જણે મૌખિક તો વાત કરી હતી, પરંતુ કોઈ ફરક ન પડતા હવે પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં 5 ધારાસભ્યોની સહી પણ આપ જોઈ શકો છો. સામાન્ય પ્રજાના પ્રશ્નો ને જે વાચા મળવી જોઈએ એ વાચા અધિકારીઓ આપતા ના હોય. ધારાસભ્યો જ્યારે ફોન કરતા હોય ત્યારે ધારાસભ્યોના ફોન પછી પ્રજાને એવું કહેવામાં આવતું હોય કે તમે પોલિટિકલ પ્રેશરો કેમ કરાવો છો. તો જો પોલિટિકલ પ્રેશરની તમે ચર્ચા કરતા હોય તો તમે જે કંઈ પ્રજાના પ્રશ્નો છે એનો હલ કરો, તો પ્રજાએ પોલિટિકલ લોકો પાસે જવું જ ના પડે. સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાની અંદર પણ લોકોને ખૂબ ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. માનનીય પ્રધાનમંત્રી સાહેબની યોજનાઓ એટલી બધી સારી છે, ગુજરાત સરકારની એટલી બધી યોજનાઓ છે, એ તમામ યોજનાઓમાં લોકોને ધક્કા ખાવા પડે, લોકોને એ યોજનાનો લાભ ઓછો મળે. સામાન્ય પ્રજાને સામાન્ય કામો હોય એની અંદર પણ તમે એ લોકોને ધક્કા ખવડાવો. મિટિંગો ચાલુ છે, વીસી ચાલુ છે, પબ્લિક ધક્કા ખાઈને પાછી જાય અને આ પ્રકારની જનતાની નારાજગી હતી. અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ આગળ રજૂઆત કરી છે. કેટલી વખત રજૂઆત કરી? બસ અમે પહેલી વાર જ આ રજૂઆત કરી છે. 5 ના, આ પહેલી જ વખત અમે રજૂઆત કરી છે. અગાઉ 5 ધારાસભ્યોએ પહેલી વાર રજૂઆત કરી છે. શૈલેષભાઈ, રજૂઆત કરવામાં આવી છે તો કોઈ અધિકારીઓ સાંભળતા નથી કે અગાઉ કેટલી વખત રજૂઆત કરી છે અને કયા મુદ્દાને લઈને રજૂઆત કરી છે? વારંવાર રજૂઆતો કરી છે, ત્યારે જ આજે લેખિતમાં આપવાની ફરજ પડી છે. અમે અમારા મુખ્યમંત્રીશ્રીનું લેખિતમાં આજે ધ્યાન દોર્યું છે કે વડોદરા જિલ્લાના અધિકારીઓની આ પરિસ્થિતિ છે અને જિલ્લાના ધારાસભ્યો તરીકે અમે સંયુક્ત રીતે આ રજૂઆત કરીએ છીએ કે જેથી અધિકારીઓ પ્રજાના સાચા અને સારા કામ કરે. અમે તો એવું કહીએ છીએ કોઈ ધારાસભ્ય ખોટું કામ લઈને જતો હોય તો ના જ કરવા જોઈએ.
પણ સાચા કામ હોય, પ્રજાના કામ હોય, જનતા મત આપતી હોય ત્યારે જનતાની અપેક્ષા ધારાસભ્યો પર હોય અને એવા કામો ના થાય એ દુઃખદ. તમે કયા કામો લઈને ગયા હતા? ઘણા કામોનું લિસ્ટ છે. જેમ કે હમણાં જ મેં કીધું કે મારે તેનું તેન તળાવ છે. તેન તળાવ 850 વર્ષ જૂનું છે. હું ચૂંટાયા 8 વર્ષથી હું એને એ ડેવલપમેન્ટ માટેની વાત કરું છું. તેન તળાવ નામ છે ને પાણી વગરનું છે. એમાં પાણી ભરાય, મુખ્યમંત્રી શ્રી સૂચના આપે છે કે તળાવમાં પાણી ભરાવા જ જોઈએ. 8 વર્ષથી એમાં પાણી જ નથી. પાણી ભરવા માટે થાય કે આ મંજૂરી મળી ગઈ છે, પૈસા ફળવાઈ ગયા છે, પણ ક્યારે પાણી આવશે, ક્યારે પાણી લાઈન નાખવામાં આવશે, ક્યારે તળાવનું બ્યુટિફિકેશન 850 ઐતિહાસિક તળાવ ક્યારે એનું બ્યુટિફિકેશન થશે. આવા તો અનેક કામો છે. સારનોદના ઘાટોના કામ હોય કે કરનાળીના ત્રિવેણી સંગમ પરના કામો હોય, આ તમામ કામો વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે, એ આગળ જ નથી વધતા. અગાઉ મૌખિક રજૂઆત કરી, આજે સીએમનું લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. હજુ પણ અધિકારીઓ નહીં માનતા આગળ શું કરશે? એ 5 ધારાસભ્યો નક્કી કરીશું. અગાઉ તમે રજૂઆત કરી હતી, એ સાંભળવામાં નથી આવી. આજે લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું સીએમનું. કયા કયા મુદ્દાને લઈને ધ્યાન દોર્યું છે તમે? ગુજરાત સરકારના અત્યારે કરોડો રૂપિયાના કામો અમારા વિસ્તારોમાં ચાલતા હોય, મુખ્યમંત્રીને રજૂઆતો કરતા હોય, તમામ કામો જ્યારે આજે મંજૂર થતા હોય, પરંતુ આજે જે ગંભીર બાબત એ છે કે નાનામાં નાના માણસની અંદર જ્યારે અમારા વિસ્તારોની અંદર લગભગ ટોટલ ખેડૂત લોકો રહેતા હોય અને ખેડૂતોને એક નાનામાં નાના ડોક્યુમેન્ટ્સ માટે આજે ધરમધક્કા ખાવા પડતા હોય છે. પંચાયત લેવલે પણ ઘણી વખતે જ્યારે કંઈક ને કંઈક નાના મોટા ઇસ્યુ ઊભા થતા હોય છે ત્યારે અમે જે તે અધિકારીઓને સૂચના આપતા હોય છે, પરંતુ કંઈક ને કંઈક નાની મોટી ક્વેરી કરી અને કેટલાય મુદ્દાઓ રજૂ કરી અને એ કામો ના થતા હોય એવા બાબતની અમે જાણ કરવા માટે આજે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે નીચેના માણસોથી માંડીને તમામ લોકોનો કામ સહેલાઈથી થાય અને લોકપ્રતિનિધિ સુધી કોઈક આવા નાના કામ માટે લોકોને ના આવવું પડે એ રીતેની અમે સૂચવતો આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો. અગાઉ મૌખિક રજૂઆત કરી હતી, સાંભળવામાં નથી આવ્યું. આજે લેખિત રજૂઆત કરી છે. લેખિત રજૂઆત બાદ પણ જો અધિકારીઓ નહીં સાંભળે તો શું કરશે? અત્યારે અમને વિશ્વાસ છે કે આ સરકારની અંદર આ લેટર લખ્યો છે અને સરકારશ્રી દ્વારાથી જે તે કંઈક સૂચના આપશે અને લગભગ આવનારા દિવસોની અંદર વહીવટીતંત્ર સારું કામ કરશે એવો મને વિશ્વાસ છે. કારણ કે સરકારની જે અત્યારે લોકો સુધી પહોંચવાની જે ઝુંબેશ છે અને એના ભાગરૂપે અમારા તમામ કામો ઉપરથી સૂચના મળ્યા પછી થશે. ઓકે, હા સાહેબ, લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અગાઉ ઘણી વાર મૌખિક રજૂઆત કર્યા બાદ બે અધિકારીઓ સાંભળતા નથી. આજે લેખિત રજૂઆત કરવી પડી છે, શું કહેશે? જી, જિલ્લામાં જે અધિકારીઓ છે તેઓ પોતાનું મનસ્વી વર્તનને કારણે પ્રજાજનોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરતા નથી, જેથી કરીને આજરોજ અમે જિલ્લાના 5 ધારાસભ્યોએ એ માનનીય મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરી છે. કયા કયા મુદ્દાને લઈને રજૂઆત કરી છે? સ્થાનિક લેવલના તમામ મુદ્દાઓ કે જ્યાં પ્રજાજનોને લગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતા નથી. તમામ વહીવટીતંત્ર, વહીવટી અધિકારીઓ એ પ્રજાજનોના પ્રશ્નોને યોગ્ય નિકાલ કરતા નથી, જેથી કરીને અમારે આ ફરિયાદ કરવાની જરૂર પડી છે. અને કદાચ લેખિત રજૂઆત કર્યા બાદ પણ જો અધિકારીઓ નહીં સાંભળે તો શું કરશો? અમારે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે કે તેઓ વહીવટીતંત્રમાં સુધાર લાવે. જે અધિકારીઓ પ્રજાજનોનું સાંભળતા નથી, તેમના પ્રશ્નોનો નિકાલ કરતા નથી, તેઓ પર યોગ્ય પગલાં ભરવામાં આવે, જેથી કરીને પ્રજાજનોને તેમના પ્રશ્નો હલ કરવામાં કોઈ તકલીફ ના નડે. અને અમને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ આ સમસ્યાનું નિરાકરણ લાવી દેશે. તો 5 ધારાસભ્યો જે પ્રકારે વાતચીત કરી તે મુજબ તમામની એક જ વાત છે કે અધિકારીઓ નથી માની રહ્યા અને એટલા માટે અનેકવાર મૌખિક રજૂઆત બાદ આજે લેખિત રજૂઆત કરવી પડી છે. વિકાસના કામોને લઈને, પ્રજાના પ્રશ્નોને લઈને અધિકારીઓ નિરાકરણ નથી લાવી રહ્યા. વધુ માહિતી આપી રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, 5 ધારાસભ્યોએ હમણાં TV9 સાથે પણ જ્યારે વાત કરી અને લેખિતમાં પણ જે આપ્યું છે, એક વાત સ્પષ્ટ છે કે હવે ધારાસભ્યો પૂરેપૂરી રીતે અધિકારીઓ સામે લડી લેવાના મૂડમાં જ આવી ગયા છે, કારણ કે અગાઉ પણ અનેકવાર રજૂઆત થઈ, કોઈ નિરાકરણ નથી આવ્યું. કરવામાં આવ્યો છે ધારાસભ્યો દ્વારા એ ખૂબ જ ગંભીર છે કે આ જેટલા પણ અધિકારીઓ છે
એ ફૂલ ગુલાબી પિક્ચર છે સરકારને બતાવી રહ્યા છે. જમીની હકીકત હોય કે પ્રજાના પ્રશ્નો હોય કે ભૌગોલિક પરિસ્થિતિ છે તેને સમજ્યા વગર એક જે રિપોર્ટ કે જે સતત મુખ્યમંત્રી પણ કહેતા હોય છે કે ફિલ્ડમાં જાઓ અને કામ કરો, તો ત્યાં અધિકારીઓનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. મનસ્વી પોતાના સ્વભાવ પ્રમાણે અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા હોવાની વાત પણ જે ધારાસભ્યો છે તે કહી રહ્યા છે. અને આ એક બે ધારાસભ્યની વાત નથી, આપ જુઓ કે 5 ધારાસભ્યો છે વડોદરાના, એ ચાહે શૈલેષ મહેતા હોય, કેતન ઇનામદાર હોય, ધર્મેન્દ્ર વાઘેલા હોય, અક્ષય પટેલ હોય કે ચૈતન્યસિંહ ઝાલા હોય, કે એ તમામ ધારાસભ્યોના સૂર છે કે વડોદરા જિલ્લાની જે વાત હોવી જોઈએ, વડોદરા જિલ્લામાં જે કામ થવા જોઈએ નથી થઈ રહ્યા, અને અધિકારીઓ જે સૂચના આપવી જોઈએ સૂચના પણ નથી આપતા. અને ક્યાંક ને ક્યાંક સરકારમાં જે ફૂલ ગુલાબી પિક્ચર બતાવી રહ્યા છે જેનાથી સીધું નુકસાન સરકારને બી થઈ રહ્યું છે, સરકારની છબી છે તે ઘડાઈ રહી છે. અને આ જે ઉલ્લેખ છે તેમણે પોતાના પત્રમાં પણ કર્યો છે. મુખ્યમંત્રીને મળવાનો સમય પણ માંગ્યો છે. તેમને હાલાકી મુખ્યમંત્રી મળી શક્યા નથી, પરંતુ સોમવારે કદાચ આને લઈને બેઠક છે તે બોલાવી શકે છે. પરંતુ વડોદરામાં જિલ્લાની અંદર કઈ રીતનો એક અણઘટ વહીવટ અધિકારીઓ ચલાવી રહ્યા છે, જે સતત કહેવામાં આવે છે કે ગુજરાતમાં અધિકારીઓનું શાસન ચાલી રહ્યું છે, અધિકારીઓ તાનાશાહી કરી રહ્યા છે. તો આખા ગુજરાતની વાત હોય કે ના હોય, પરંતુ આજે વડોદરાના જિલ્લાના જેટલા ધારાસભ્યો છે એ ચોક્કસ કહી રહ્યા છે કે જે અધિકારીઓ છે તે અણઘટ વહીવટ કરી રહ્યા છે, પોતાની મનમાની કરી રહ્યા છે, જેના કારણે એક તરફ પ્રજાનું કામ પણ નથી થઈ રહ્યું અને બીજી તરફ સરકારની છબી પણ ઘડાઈ રહી છે. અને ખુદ અક્ષય, આ તમામ ધારાસભ્યો ભાજપના છે. આ ભાજપ જિલ્લાના તમામ ધારાસભ્યો છે કે જે સરકારને રજૂઆત કરી રહ્યા છે, પત્ર લખવો પડી રહ્યો છે. તો આપ સમજો કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યારે ખુદ ભાજપની સરકાર છે ને ભાજપના ધારાસભ્યોએ વડોદરા જિલ્લાના માટે સરકારને લેખિતમાં આ રજૂઆત કરવી પડી રહી છે, ફરિયાદ કરવી પડી રહી છે. બિલકુલ, સૌથી સૂચક બાબત જે છે કે તમામે તમામ ભાજપના ધારાસભ્યો છે. કિંજલ, માહિતી બદલ આભાર. તો 5 ધારાસભ્યોએ ફરિયાદ કરી છે, અવારનવાર તેઓ કરી રહ્યા છે, અને હવે વડોદરામાં ચૂંટાયેલા ધારાસભ્યો અને અધિકારીઓ સામે હોય તેવો ઘાટ ઘડાયો છે. લોકોને જે તકલીફ છે અને ઘણી વખત જનપ્રતિનિધિ રજૂઆતની પણ અવગણના કરવામાં આવે છે અને એવો મેસેજ આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ હશે પણ કરતા હરતા તો અમે લોકો જ છે ને અમારે જ કરવાનું છે, એટલે અમે જ ઈચ્છીશું એ પ્રમાણે જ કામ થશે. અને સાચા વ્યક્તિને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય ત્યારે વારંવાર મૌખિક રજૂઆત કર્યા પછી આજે અમે લેખિતમાં રજૂઆત કરી છે. અને અમે 5 ધારાસભ્યોએ ભેગા થઈ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે. અને આવનારા દિવસોમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને પુરાવા સહ કયા અધિકારીઓએ કઈ ખોટા નિર્ણયોથી લોકોને શું પડેલું નુકસાન એ પણ હું માનનીય મુખ્યમંત્રી સાહેબને આપવા માંગીશ. તો હવે જે પ્રકારના ધારાસભ્યોના પણ વલણ છે અને તેઓ TV9 સાથે વાતચીતમાં પણ જણાવી રહ્યા છે, તેમાં એક વાત સ્પષ્ટ છે કે મુખ્યપ્રધાન સુધી કડક રજૂઆત કરવામાં આવી છે કે આટલા અધિકારીઓ નથી માની રહ્યા, પ્રજાલક્ષી કામ નથી થઈ રહ્યા, અને એટલા માટે હવે ઉપરથી દબાણ તેમના માટે આવવું જરૂરી છે. ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે તેવું કહ્યું છે. ધારાસભ્યો કહ્યું છે કે પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે, જરૂરી અધિકારી સામે કડક પગલાં લેવામાં આવે તે પણ માંગ છે. જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્ય આપવામાં આવે તે ખૂબ જરૂરી છે, અને ધારાસભ્યોએ પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પ્રજા અને જનપ્રતિનિધિથી ઉપર પોતાને સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવાય છે, જે ખૂબ ગંભીર આરોપ છે અધિકારીઓ સામે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોનો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH